અગર આપણે વાત કરીએ તો જો સીએનબીસી ટીવી18ના સૂત્રો છે એમના હવાલાથી જે સૂચના આપણને મળી રહી છે એમાં ક્લિયરલી બેંકમાં મોટા ફેરફાર થવાની વાતો ચાલી રહી છે. ઇનફેક્ટ સિનિયર લેવલ ઉપર 2 થી 3 એક્ઝિટ્સ આપણને જોવા મળી શકે છે. ઇનફેક્ટ જે આરબીઆઈ છે એમનું એક નારાજગીનું રૂખ છે, કારણ કે ડેરિવેટિવ્સમાં કંપનીને જે લોસ થયો છે અને રિપોર્ટમાં જે ઓડિટ રિપોર્ટમાં ડિલે થયો છે તેના કારણે રેગ્યુલેટરને આ વસ્તુ જે છે એ જામી નથી. ઇનફેક્ટ અમુક મહિનામાં જ સીઈઓ અને ડેપ્યુટી સીઈઓ બંનેને હટાવવામાં આવે એવી વાતો ચાલી રહી છે અને બોર્ડથી સીઈઓ પદના ઉમેદવારોના નામ આરબીઆઈ પૂછવા કહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કંપનીને હવે આરબીઆઈને રિવર્ટ કરવું પડશે નવા સીઈઓના ઉમેદવારોના નામ. અગર આપણે ઇન્ડસઇન્ડ બેંકની પીડબ્લ્યુસી રિપોર્ટની વાત કરીએ તો લગભગ 1980 કરોડ એટલે 2000 કરોડની આસપાસનું ડેરિવેટિવ લોસ તેમણે અનાઉન્સ કર્યું છે, જેના કારણે લગભગ 2.27% નેટવર્થ ઓછું થશે અને FY25માં ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ આનું જોવામાં આવશે. એટલે માર્ચ ક્વાર્ટરમાં કદાચ આ એડજસ્ટમેન્ટ કરવામાં આવે. વાત કરી બ્રોકરેજીસની તો મક્વેરીનું આઉટ પરફોર્મર રેટિંગ છે 1210ના લક્ષ્ય માટે, પણ અગર વાત કરીએ મોર્ગન સ્ટેનલી કે સિટીની તો તેમનું લક્ષ્ય 800 રૂપિયાની આસપાસ અને 900 રૂપિયાની આસપાસ આપણને જોવા મળ્યો છે. મક્વેરીનું માનવું એ છે કે આજે ગડબડી થઈ છે ડેરિવેટિવ્સમાં, તેના કારણે અર્નિંગ્સ પર અસર થશે, એટલે Q4ના રિઝલ્ટ્સ ઉપર ખાસ નજર રહેશે. અનુમાનથી ઓછું લોસ થયું છે જે એક પોઝિટિવ છે, જેના કારણે આજે એક સ્ટોક પર પોઝિટિવ ઇમ્પેક્ટ બી આપણે જોઈ રહ્યા છે. પણ મોર્ગન સ્ટેનલીનું માનવું એ છે કે Q4ના પરિણામ અને એમના માર્જિન્સ ઉપર ખાસ નજર રહેશે, કારણ કે કેટલો ડેરિવેટિવ લોસ તેઓ Q4માં બુક કરે છે એ નજર કરવા જેવું હશે. અને સિટીની વાત કરીએ એમના હિસાબે જે એમડી અને સીઈઓનું ટ્રાન્ઝિશન છે એ જોવાલાયક હશે અને કયો નવો એમડી અને સીઈઓ નિયુક્ત થઈને આવે છે આરબીઆઈની પરવાનગી પછી એ જોવાલાયક રહેશે. જે તો ખાસ કરીને આ સંપૂર્ણ અપડેટ આપણને બનતી દેખાઈ રહી છે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, ખાસ કરીને સિનિયર લેવલ પર મેનેજમેન્ટમાં અમુક ફેરફાર જે છે તે આપણને જોવા મળી શકે છે ઇન્ડસઇન્ડ બેંક માટે. અહીંયા ગડબડીનો જે રિપોર્ટ આવ્યો છે સાથે જે ડેરિવેટિવ ખોટ જે છે આરબીઆઈના 2000 કરોડના અંદાજની નજીક આપણને રહેતી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. જગદીશજી, આ સમાચારને ઓવરઓલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા જુઓ, બેંક માટે પોઝિટિવ સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે એક્સટર્નલ એજન્સીની રિપોર્ટમાં ડેરિવેટિવ ખોટ જે છે તે મેનેજમેન્ટના અનુમાનથી ઓછી આપણને રહેતી જોવા મળી શકે છે અને ઓછી પણ ખાસ કરીને રહી છે. હવે ખાસ કરીને મેનેજમેન્ટ ફેરફારને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઇન્ડસઇન્ડ બેંક માટે આ સમાચારને લઈને? આથી તમે ઇન્ડસઇન્ડ બેંકનું પોતાનું તમે સ્ટેટમેન્ટ તમે જુઓ તો એમને એ વસ્તુ સ્વીકારી છે કે એકાઉન્ટિંગ લેપ્સીસ થયા છે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં. એનું નેગેટિવ ઇમ્પેક્ટ છે લગભગ 1979 કરોડનો ઓન ધ બેંક્સ નેટ વર્થ. અને બેંકે એસેસ કર્યું છે કે એડવર્સ ઇમ્પેક્ટ જો આવે ઓન અ પોસ્ટ ટેક્સ બેઝિસ તો ઇટ વિલ બી અબાઉટ 2.27% ઓન અ નેટ વર્થ ઓફ ડિસેમ્બર 2024. એટલે કે એ પછી બીજું એક ક્વાર્ટર, એટલે કે ફ્રોમ 1st ઓફ જાન્યુઆરી ટુ 31st ઓફ માર્ચ, એ પણ એ લોકોનું એક ક્વાર્ટરથી પતી ગયું છે. એટલે હવે આ એક વસ્તુનો ચોક્કસ છે કે જે આ લોકોએ લેપ્સ થયો છે એ લોકોએ એકાઉન્ટ ફોર કરવો જ પડશે. એટલે ડિસેમ્બરના પરિણામ તો એ લોકોએ ઓલરેડી ક્વાર્ટરને જાહેર કરી દીધા છે. હવે આ પોતે આ માર્ચ મહિનાની અંદર આનું એક એકાઉન્ટિંગ કરે છે કે પછી એને એ લોકો ડેફર કરે છે એ આપણને હજી ખબર નથી. અત્યારે જે રીતે આપણે સમાચાર સાંભળ્યા એ જોતા એક એ વસ્તુ પણ સારી છે કે જે લોકો એના માટે જવાબદાર છે એ લોકોને દે હેવ ટુ ફેસ જે 3 સિનિયર જે ઓફિશિયલ્સ છે એના, એ લોકોને ચોક્કસ એ લોકોએ બહાર જવું જ પડશે, એમાં કંઈ સવાલ નથી. કારણ કે જે ઇન્ફોર્મેશન અત્યારે આવી રહી છે માત્ર એની એ જ વસ્તુ બતાવે છે કે ટોપ લેવલના જે છે એમાં થોડું શેકિંગ ચોક્કસ થવાનું છે, કારણ કે ડિસ્ક્રિપન્સી માટે એ લોકો પોતે જવાબદાર છે. એટલે આ 3 એકાઉન્ટિંગના માણસો જે છે એમાં સીઈઓ છે, હું નામ તો નથી બોલતો, એક ડેપ્યુટી સીઈઓ છે અને ત્રીજા મને લાગે છે કે એના કોઈ જે ફાઇનાન્સના માણસ છે, એ 3 કરશે. પણ આ 3ને રિપ્લેસ કરવા માટે બોર્ડ હેઝ ટુ વર્કઆઉટ અ સક્સેશન પ્લાનિંગ, કારણ કે 3 આવા મોટા માથા જો જતા રહે અને આરબીઆઈની પાછી અપ્રુવલ પણ એ લોકોએ લેવી પડશે કે આ લોકોનું અત્યારે એ લોકોએ જે મેટર ફેમિલિયર છે એ લોકોને આરબીઆઈ તરફથી એક્સટેન્શન મળે છે કે નથી મળતું. આઈ થિંક ક્વાઇટ કોમ્પ્લેક્સ વસ્તુ છે આ. હજી થોડી વધુ વિગત બહાર આવે પછી આપણને ખબર પડે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે એનો ભાવ લગભગ 1580 કે 1590થી ઘટીને સીધો 700 રૂપિયાની પણ નીચે જતો રહ્યો હતો. હું નથી માનતો કે ઇન્ડસઇન્ડ બેંકનું વેલ્યુએશન એટલું બધું ખરાબ હોય. એટલે કદાચ જો આ ફોર્થ ક્વાર્ટરના રિઝલ્ટ કદાચ કમ્પેરેટિવલી સારા આવે અને આ જે ટ્રીટમેન્ટ ઓફ ધી 1979 કરોડનું જે ડેરિવેટિવ લોસ છે એ કંપની કઈ રીતે પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં એકાઉન્ટ ફોર કરે છે એ પણ બહુ અગત્યનું છે.
વન હેઝ ટુ વેઇટ એન્ડ વોચ. એટલે આ જાતના શેરોમાં તમે કોઈ પોઝિશન લો તો મને એવું લાગે છે કે સામે તમારે પુટ કે કોલ ઓપ્શન લઈને જ કરવું જોઈએ. ઓકે.